હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. હમણાં હું ઉઠી ગયો છું અને નાહીને મળીએ આપણે. તો ફાઇનલી ગાઈસ, હવે આપણી ચા રેડી થઈ ગઈ છે. હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે સૌથી પહેલાં માતાજીને પગે લાગવા આવ્યા છીએ. એટલે હવે પગે લાગીએ માતાજીને. આ તમે જોઈ શકો છો, સવારમાં નજારો કંઈક આવો હોય છે અમારે ત્યાં તો અહીંયા ઠંડી બહુ વધારે જ છે. તમારે કેવી છે તે કોમેન્ટ કરી દેજો. ચલો હવે આપણે ચા પીએ અને પછી તમને હું વાત કરું. તો હવે આપણી ફાઇનલી ચા બી આવી ગઈ છે. હવે આપણે ચા પીવા બેસવાના છીએ. પછી મળીએ પછી ચા પીએ. હેલો ગાઈસ, હવે આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ. આજે બહુ કંટાળી ગયો, સ્કૂલે ગયો તો એ માટે. ગાઈસ ફાઇનલી હવે આપણે રેડી થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે હમણાં મને વિચાર આવ્યો કે મારું લેપટોપ ખરાબ થઈ ગયું છે, એ માટે હવે મેં રિપેરિંગમાં નાખી આવ્યો હતો 2 દિવસ પહેલાં. હવે એ લેવા જવાનું છે. એ ભાઈનો ફોન આવ્યો હતો, તો હવે આપણે મળીએ, લેપટોપ લઈને આવીએ પછી. ફાઇનલી ગાઈસ, હવે હું લેપટોપ લઈને ઘરે આવી ગયો છું. તમે જોઈ શકો છો મારું લેપટોપ. હું તમને બતાવું મારું લેપટોપ. અત્યારે હું સર્વિસમાં કંઈક ચાર્જર લેવા ગયો હતો. તો તમે જોઈ લો, આ મારું બેગ છે, આમાં મારું લેપટોપ છે. જો બતાવું તમને, એમાં 1500 રૂપિયાનો કેટલાનો ખર્ચો થયો છે. અને આ હીરો આપણું લેપટોપ ગાઈસ. આ થોડુંક વચ્ચે બગડી ગયું હતું, એ માટે હવે આપણે આને ચાલુ કરી દઈએ. આડું થોડુંક મુકાઈ ગયું છે ગાઈસ, સીધું મૂકી દેવા દો. જો ગાઈસ આવી ગયું. જો ગાઈસ, આ મારું પ્રોફાઇલ આવું કંઈક છે. અને ચાર્જ તમે જોઈ શકો છો, વચ્ચે ચાર્જ નહોતું થતું, એ માટે હવે આ જોઈ લો, ચાર્જ 94% છે. ફાઇનલી ગાઈસ, હવે બધું કામ પતાવીને હવે મને લાગી છે ભૂખ. તો હવે હું જોઉં છું મમ્મી આજે શું બનાવ્યું છે. આપણે બધા સાથે મળીને જોઈએ. આજે મમ્મીએ બટેકાની ભાજી બનાવી છે. કંઈ વાંધો નહીં ગાઈસ, ખાઈ લઈશું. હવે લાગી છે ભૂખ. હવે હું તમને મળું જમીને પછી. જમી લીધું છે અને હવે હું બેઠો વિચારતો હતો શું કરીએ. તો હવે મેં વિચારી લીધું છે કે આપણે બેનને પૂછીએ કે આજે એનો દિવસ કેવો ગયો. અનિતા બેન, તારો દિવસ આજે કેવો ગયો છે? એકદમ ફાઇન, એકદમ રેડી. અને તું અત્યારે શું કરી રહી છે? જમી રહીશું. અને સાથે એટલે સાથે ટીવી જોઈ રહીશું. અચ્છા, તો કંઈ નહીં, સારું, બહુ સારું કામ છે. તો હવે આપણે બહાર જઈએ, બહારનો નજારો જોઈએ થોડો. હા, જોઈ લો બહાર. બાજુમાં તો લીલાબેન બાજુમાં બેઠા છે, સામે બનેવી બેઠા છે. આપણે પૂછીએ લીલાબેન આજે થાકી ગયા છે કે નહીં. બોલો લીલાબેન, આજે થાકી ગયા કે નહીં કામ? ખાઈ લીધું? હા, જમી લીધું. શું કરો છો અત્યારે? ટીવી જોઉં છું. અચ્છા. તો ફાઇનલી ગાઈસ, હવે મારા ઘરે મારા મમ્મી આવી ગયા છે. આપણે પૂછીએ મમ્મીને આજનો દિવસ કેવો હતો. ચાલો આપણે પૂછી લઈએ મમ્મીને. મમ્મી, આજનો દિવસ કેવો હતો તમારો? મમ્મી, સારો હતો. થાકી ગયા લાગો છો? થાકી તો જાય જ ને, કામ તો કર્યું સૂઈ જાઓ. કામ કર્યું તો થાકી તો જાય જ ને. હા ગાઈસ, બહુ સાચી વાત કરી. દૂધ લઈ આવો અને હું દૂધ લઈને આવી ગયો. અને હવે મને કીધું છે પાછું ચા બનાવવાનું, એટલે આજે પાછી મારે ચા બનાવવાની છે. આ તમે જોઈ શકો છો, ચા ઉકળે છે અને એની સાથે આપણે અહીંયા છીએ. અને બહાર બધા મારો એક ફ્રેન્ડ આવેલો છે, પછી માસી છે, પછી પેલો
મારો ભત્રીજો બી છે અને મારા મમ્મી છે અને બેન છે. અમારે ઘરમાં અત્યારે ફિલહાલ આટલા જ જણા છીએ. પછી સાંજે પપ્પાને હું તમને બતાવીશ. ચાલો તો ગાઈસ આપણી ચા બની ગઈ છે અને હવે આપણે મમ્મીને અને માસીને પૂછીએ કે આપણી ચા કેવી બની છે. ચાલો, કેવી બની છે ચા મમ્મી? સરસ બની છે. માસી કેવી ચા બની છે? હવે માસી અને મમ્મીએ કહી દીધું. ગાઈસ હવે આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. મારી બેન અહીંયા વાસણ ધોઈને બહાર આવી છે. હા, તમે જોઈ શકો છો. જો મારી બેન વાસણ ધોઈને બહાર આવી છે. હેલો કહી દે. હેલો. બસ તો ચાલો આગળ આવો, આપણે જોઈએ આપણા ગાઈસ. અહીંયા માસી બેઠા છે, અહીંયા મમ્મી સુઈને ઊભા થયા છે, અહીંયા બેન છે ને આ મારો નટખટ ભાણિયો છે. તો ગાઈસ હવે હું પપ્પાને અહીંયા લેવા આવી ગયો છું ને અહીંયા આવતા વચ્ચે મને થોડુંક ટ્રાફિક થયું, પણ હમણાં હું તમને મારા પપ્પાને કહું. તો ગાઈસ પપ્પા આવી ગયા છે કામ પરથી. હવે આપણે પપ્પાને ઘરે લઈ જવાના છે. અમે ઘરે આવી ગયા છે અને પપ્પા આવ્યા. લો પપ્પા બોલો. પપ્પા જય માતાજી. કાઢને. તમે સાંભળી શકો છો પપ્પા જય માતાજી બોલે છે. ચાલો બાય. આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. હવે આપણા ઘરે બધા જમવા બેસી ગયા છે. અહીંયા પપ્પા બેઠા છે, અહીંયા મમ્મી બેઠા છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અને આ આપણો મંદિરનું મઢ છે. તો હવે આપણે ખાવાનું જોઈ લઈએ શું બનાવ્યું છે આજે. શું બનાવ્યું છે મમ્મી? મગની દાળ ને ભાત. આ કુકરમાં મગની દાળ છે, અહીંયા બાજરાના રોટલા છે અને ભાત છે. હવે આપણે મળીએ જમીને પછી. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.